श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। जय श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय राम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी श्री राम जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। हनुमान महाराज की जय। સૌપ્રથમ તલગાજરડા ચિત્રકૂટ ધામ રામજી મંદિરમાં વિરાજિત ભગવાન રામના ચરણોમાં પ્રણામ, અમારી સમાધિઓને પ્રણામ। આજે બહુ મંગલ દિવસ છે। આપ સૌ જેમ હમણાં કહેવાયું તેમ 500-550 વર્ષ પછી આપણા દેશમાં અને દુનિયામાં એક એવી ઘટના 22મી તારીખે ઘટવા જઈ રહી છે જે વૈદિક ધર્મવાળા સનાતન ધર્મવાળા અને વૈદિક અને સનાતન ધર્મના આશ્રયે આકાશથી પણ વિશાળ વિચારધારા લઈને ફરતું આપણું હિન્દુત્વ એની વિચારધારા પ્રમાણે જ્યાં જ્યાં વિચારો પહોંચ્યા છે, જે સંસ્થાઓ દ્વારા પહોંચ્યા છે, અથવા તો એક સાધુ તરીકે મને કહેવાનો આનંદ થાય છે કે મારી વ્યાસપીઠ દ્વારા પહોંચ્યા છે, એ રામ સભ્યતા, એ રામ સંસ્કૃતિ એના આ દિવ્ય મંદિરમાં અયોધ્યામાં 22મી તારીખે ભગવાનના સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। આપણા યશસ્વી વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે। અનેક સાધુ સંતો મહાપુરુષો બધા જ આવવાના છે। એકાદ મહિના પહેલા બ્રજમંડળમાં બરસાનામાં કથા કરતો હતો ત્યારે રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ જેમણે આ કાર્યમાં પોતાનું જીવન અર્પણ કર્યું છે, ચંપતરાય, આદરણીય ચંપતરાય, એ મને મળવા આવ્યા। એમણે મને આમંત્રણ આપ્યું કે બાપુ આપ 21મીએ અયોધ્યા આવી જાઓ, જેથી કરીને 22મીએ બહુ જ ટ્રાફિક હશે। મેં કહ્યું કે હું આવીશ જ, 21મીએ પહોંચી જઈશ। મારી 21મીએ લખનૌથી 100 કિલોમીટર દૂર જ્યાં ભગવાન બુદ્ધે 2500 વર્ષ પહેલાં બહુ ચાતુર્માસ ચાતુર્માસ ચોમાસું ત્યાં રોકાયા, એ શ્રાવસ્તીમાં 13 થી 21 કથા કરવાની છે અને 21મીએ સીધો સાંજે અયોધ્યા પહોંચીશ। તમારું આ તલગાજરડા એને તો આજે આપ અયોધ્યા બનાવી રહ્યા છો, પણ આ ઓલરેડી ચિત્રકૂટ છે।
ચિત્રકૂટમાં ભગવાન કોઈ પણ મુશ્કેલી વગર વર્ષો સુધી રહ્યા. અયોધ્યામાં તો રાજ મળવાનું હતું ને બીજે દિવસે વનમાં જવું હતું, એમાં બધું બહુ તકલીફ થઈ છે ત્યારથી. પણ ચિત્રકૂટમાં રામને મૂડી હાથ આવી નથી. એવા ગામમાં આપ સૌ આવ્યા છો, એનું હૃદયથી સ્વાગત. મને આ ભાઈઓ બધા મળ્યા, આ જે આ કાર્યમાં આહૂત છે, સમર્પિત છે, એ બધા સંગઠનો ભાઈઓ મળ્યા અને મને વાત સમજાવી. તલગાજડામાં તો સવાલ જ નથી, આપ આવો જ હું હાજર છું અને અમારા માટે તો આનંદની વાત છે. તો મોવાથી આવેલા આપ સૌ ભાઈઓ, બહેનો, વડીલો, મારા ગામના બધા વડીલો, અને આટલી સંખ્યામાં મારું ગામ ભેગું થયું, એનાથી અંદાજ કરજો કે આ સ્થાન ચિત્રકૂટ છે. એમ કહેવાય છે કે વૃંદાવનમાં આજ બી શાસ્ત્ર એમ કહે છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવન છોડીને ભગવાન કૃષ્ણ એક ડગલું પણ ક્યાંય ગયા નથી. એની ચેતના ત્યાં જ રહી છે. એને લીલા કરવાની હતી, ધર્મ સ્થાપન કરવાનું હતું, અધર્મનો નાશ કરવાનો હતો, સાધુઓનું રક્ષણ, એટલા માટે એનું ખોળિયું બધે ફેર્યું. પણ કૃષ્ણ વૃંદાવન, એમ અમારે રામકથાના માધ્યમથી પણ એમ કહેવાય છે કે ચિત્રકૂટમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. ભગવાન રામ ચિત્રકૂટ છોડીને ક્યાંય ગયા નથી. એવું આપણું આ નાનકડું ચિત્રકૂટ રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા વખતે કળશનું આપણે હું હૃદયથી સ્વાગત કરું છું, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને જે સૂચના મળી છે આખા રાષ્ટ્રમાં જે થવાનું છે, દુનિયાના દેશોમાં થવાનું છે, કેટલીક જગ્યાએ તો એડવાન્સમાં રામજી મંદિરના ઉત્સવો શરૂ થઈ ગયા છે વિદેશમાં. આવો ઉત્સવ નથી માનતો કે પહેલાં ક્યારેક થયો હોય. ભવિષ્યમાં થશે તો એ અયોધ્યામાં જ થશે એવું આપણે ઈચ્છીએ, અથવા તો જ્યાં થવાનું હોય ત્યાં થશે. પણ આવો આપણી તો સાંભળણમાં કે આખું કણ જાગ્યો છે, જણ જાગ્યું છે, એની આ પ્રતીતિ છે. આ બધા સેવકો ઘરે આવે, જે સૂચના આપે, સ્વાગત કરજો. અને 22મી તારીખે જે દીપ પ્રજ્વલિત કરવાનું કહ્યું છે, એ ઘરમાં દિવાળી કરજો. હું તો અયોધ્યામાં તલગાજરડા ચિત્રકૂટ ધામના પ્રતિનિધિ તરીકે અને મારી વ્યાસપીઠના દુનિયાભરના શ્રોતાઓના પ્રતિનિધિ તરીકે અયોધ્યામાં મનોમનાથને યાદ કરીને ઠાકોરજીના દર્શન કરીશ. અને આપ સૌને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. અને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.